આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચંદ્રયાન 3ની થીમ પર ગણેશની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણીની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ થીમ ઇસરો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન 3 પર આધારિત છે। ત્યારે અહીં ગણેશજીની આખી થીમ ચંદ્રયાન 3 પર છે અને અહીં દર વખતે ગણેશજીને બેસાડવામાં આવે છે, પરંતુ આ વખતે તેમને સૌથી જુદી રીતે ચંદ્રયાન 3ની થીમ પર બનાવવામાં આવ્યા છે। ગણેશ ઉત્સવ પર વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કાનજીભાઈ। તમારી સોસાયટીમાં દર વર્ષે અલગ અલગ થીમ પર ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે કઈ થીમનું આયોજન કરવામાં આવ્યું છે? આ વર્ષે અમારા કૃષ્ણ યુવક મંડળમાં ચંદ્રયાન 3ની થીમ બનાવવાની છે, ઈસરોની કામયાબીને બિરદાવવાની છે। તો તેને લઈને કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? તેને લઈને સુરક્ષા વ્યવસ્થા, પેન્ડાલ અને ઈસરો આખું ચંદ્રયાન અંદર બી બનશે, બહાર બી બનશે। જે 10 દિવસનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, તો તેની પાછળ તમારી કઈ કઈ તૈયારીઓ રહેલી છે? 10 દિવસના કામની અંદર તૈયારી તો 3 મહિનાથી ચાલે છે। કારીગરો બી લગભગ 1 મહિનાથી કામ કરે છે, બધું નાનું નાનું કામ બહુ છે એટલે